નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. હવામાનના મોડલ્સ 2026 માટે જે આગાહી કરી રહ્યા છે ને એ ખરેખર ડરાવણી છે. આપણે અત્યારે એક એવા ભયાનક આબોહવા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ જે કદાચ માનવ ઇતિહાસની સૌથી ખતરનાક ગરમી લઈને આવી શકે છે. તો ચાલો સીધા જ આ ચોંકાવનારા આંકડા પર નજર કરીએ. 2 કરોડ. વર્ષ 1877માં માત્ર ભારતમાં જ આટલા લોકોના મોત નીપજ્યા હતા. અને આ કોઈ યુદ્ધ કે મહામારીના કારણે નહોતું થયું, પણ માત્ર એક વિનાશકારી હવામાનની ઘટનાના કારણે થયું હતું. જરા વિચારો. આવનારા આ મહાસંકટને સમજવા માટે આપણે આ એક્સપ્લેનરમાં તેનો ઇતિહાસ, અલ નીનોની અસર, ક્લાઇમેટ ચેન્જનું ફેક્ટર, અર્થતંત્ર પર પડતો ફટકો, શહેરી ગરમીની નીતિઓ અને છેલ્લે આના ઉકેલો પર ફટાફટ નજર કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આ સુપર ઇવેન્ટના ઇતિહાસથી કે 1877માં ખરેખર શું થયું હતું. આ આંકડાઓ જુઓ. હવામાનમાં થયેલા માત્ર એક નાના ફેરફારે આખી દુનિયામાં કેવી રીતે ભૂખમરો લાવી દીધો હતો. ભારતમાં 2 કરોડ, ચીનમાં 2 થી 3 કરોડ અને બ્રાઝિલમાં 20 લાખ લોકો જીવ ગુમાવી બેઠા. પરિસ્થિતિ એટલી હદે વિચિત્ર હતી કે અમેરિકાના અમુક ભાગોમાં તો શિયાળો જ નહોતો આવ્યો, જેને યર વિધાઉટ અ વિન્ટર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આની પાછળનું વિજ્ઞાન શું છે? તો ચાલો અલ નીનોની અસરને ડીકોડ કરીએ. તમે જુઓ, સામાન્ય રીતે પેસિફિક મહાસાગરમાં પવનો ગરમ પાણીને પશ્ચિમ તરફ ધકેલતા હોય છે, જેનાથી ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે છે. પણ અલ નીનો વખતે આ પવનો એકદમ નબળા પડી જાય છે, એટલે ગરમ પાણી પૂર્વમાં જ રહી જાય છે અને આખી દુનિયાની વરસાદની પેટર્ન ખોરવાઈ જાય છે. આ એક સામાન્ય લાગતો ફેરફાર દક્ષિણ એશિયા અને ખાસ કરીને આપણા ભારતમાં ભયંકર દુકાળ લાવી શકે છે. એટલે સાદા શબ્દોમાં કહીએ તો અલ નીનો એટલે પૂર્વીય પેસિફિક મહાસાગરના પાણીનો અસાધારણ રીતે ગરમ થવો. હવે ચોંકાવનારી વાત એ છે કે નિષ્ણાતો કહી રહ્યા છે કે મે થી જુલાઈ 2026ની વચ્ચે આ અલ નીનો ફરી બનવાની 61% જેટલી શક્યતા છે. અને કમનસીબે આ બરાબર એ જ સમય છે જ્યારે ભારતનું ચોમાસું પીક પર હોય છે અને ખેતી માટે વરસાદ સૌથી વધુ જરૂરી હોય છે. હવે આમાં ક્લાઇમેટ ચેન્જ કેવી રીતે બળતામાં ઘી હોવાનું કામ કરશે તે સમજીએ. આ ગણિત ખરેખર ડરાવી દે એવું છે. જો ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન પહેલેથી જ 1.4 ડિગ્રી જેટલું તો વધી ગયું છે. હવે જો એમાં 2026ના સુપર એલ નીનોનો 1.5 ડિગ્રીનો ઉછાળો ઉમેરાય તો કુલ 2.9 ડિગ્રીનો અસાધારણ વધારો જોવા મળી શકે છે. આવો જંગી ઉછાળો માનવ ઇતિહાસમાં અગાઉ ક્યારે જોવા મળ્યો નથી. આખી વાતને બહુ સિમ્પલ રીતે સમજવી હોય તો જરા કલ્પના કરો કે તમે એક એવા રૂમમાં બેઠા છો જ્યાં પહેલેથી જ 40 ડિગ્રી ગરમી છે અને અચાનક કોઈ અંદર આવીને રૂમ હીટર ચાલુ કરી દે. બસ આજના ગ્લોબલ વોર્મિંગમાં સુપર અલ નીનોનું આવવું એ આ રૂમ હીટર ચાલુ કરવા જેવું જ ખતરનાક છે. તો આટલી ભયાનક ગરમીની આપણા અર્થતંત્ર પર શું અસર થશે? ચાલો આર્થિક અસરના 4 સ્તરો જોઈએ. આ આખી એક ડોમિનો ઇફેક્ટ છે. જો ચોમાસું નબળું પડે તો સીધી અસર કૃષિ ક્ષેત્ર પર થશે, કારણ કે આપણી 51% ખેતી સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. ખેતી બગડશે એટલે ભયાનક હીટ વેવ્સ અને લૂ વધશે અને છેવટે અનાજ અને ખોરાકના ભાવમાં 9% સુધીનો તોતિંગ વધારો જોવા મળી શકે છે. પણ આ તો થઈ મોટા પાયાની વાતો. હવે શહેરોમાં છુપાયેલા સાયલેન્ટ કિલર્સ અને પોલિસી લેવલની નિષ્ફળતાઓ પર નજર કરીએ. દિલ્હીના 2024ના આ આંકડા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શહેરોમાં અર્બન હીટ આઇલેન્ડ્સને લીધે દિવસ કરતાં રાતનું તાપમાન વધુ ઘાતક બની જાય છે. જો દિવસનું તાપમાન 1.8 ડિગ્રી વધ્યું, પણ રાતનું તાપમાન સીધું 4.4 ડિગ્રી વધ્યું. જ્યારે રાતે ગરમી ઓછી જ ન થાય ત્યારે માણસના શરીરને ઠંડુ પડીને રિકવર થવાનો સમય જ નથી મળતો, જે હીટ સ્ટ્રોકનું સૌથી મોટું કારણ બને છે. અને આમાં ઉમેરો કરે છે આપણું એસી. આ એસી પેરાડોક્સ ખરેખર સમજવા જેવો છે. એસી આપણને ઘરની અંદર તો મસ્ત ઠંડક આપે છે, પણ એની જે ગરમ હવા બહાર ફેંકાય છે એ રસ્તાઓનું તાપમાન વધારી દે છે. રસ્તા પર કામ કરતા 38 કરોડ જેટલા અસંગઠિત ક્ષેત્રના મજૂરો, ડિલિવરી બોયઝ અને ફેરિયાઓ આ જ કૃત્રિમ ગરમીમાં શેકાતા હોય છે. આના કારણે એમની રોજની કમાણીમાં 40% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. હવે જરા આ આંકડાઓ વચ્ચેનું ગેપ જુઓ. સરકારી એજન્સીઓ અને વાસ્તવિક અંદાજો વચ્ચે આસમાન જમીનનો ફરક છે.
રિપોર્ટ્સનું તટસ્થ વિશ્લેષણ દર્શાવે છે કે નીતિગત રીતે હીટવેવને સત્તાવાર આપત્તિ તરીકે જાહેર કરવાનું ટાળવામાં આવે છે. કેમ? કારણ કે જો તેને ડિઝાસ્ટર જાહેર કરાય તો નિયમ મુજબ દરેક પુષ્ટિ થયેલા મોતના કિસ્સામાં પરિવારે 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું ફરજિયાત બની જાય છે. તો આટલા ડરાવણા ચિત્ર વચ્ચે સવાલ એ થાય કે આવનારા સંકટ માટે આપણી પાસે કોઈ ઉકેલ છે ખરો? બિલકુલ છે. માત્ર આ એક આંકડો જુઓ, 12 ડિગ્રી સેલ્સિયસ. રિસર્ચ એમ કહે છે કે જો રસ્તાની આજુબાજુ મોટા અને જૂના વૃક્ષો હોય ને તો તે નીચે ચાલનારા લોકો માટે તાપમાનમાં 12 ડિગ્રી જેટલો અકલ્પનીય ઘટાડો કરી શકે છે. શહેરી ગરમીથી બચવાનો અને જાન બચાવવાનો આ સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અત્યારે આપણે દર 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં નવા છોડ વાવીએ છીએ તો સામે 18 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જૂના વૃક્ષો કાપી નાખીએ છીએ. વિકાસના નામે કાપવામાં આવતા 100 વર્ષ જૂના વિશાળ વૃક્ષોની જગ્યા માત્ર નાના રોપાઓ વાવીને ઇકોલોજીકલ રીતે કોઈ દિવસ ન લઈ શકાય. તો હવે આપણે તાત્કાલિક શું કરી શકીએ? આ એક પ્રેક્ટિકલ રોડમેપ છે. 1. તમારા સ્થાનિક વિસ્તારમાં જૂના વૃક્ષો કપાતા બચાવો. 2. ORS સાથે હાઇડ્રેટેડ રહો. 3. જે લોકો બહાર તડકામાં કામ કરે છે એમને છાંયડો અને પાણીની મદદ કરો. અને 4. બને તેટલું સોલાર એનર્જી અપનાવો. આપણે સૌએ ભેગા મળીને સમુદાયના રક્ષણ માટે આ પગલાં લેવા જ પડશે. તો છેલ્લે આજના આ એક્સપ્લેનરને આપણે એક બહુ જ ગંભીર સવાલ સાથે પૂરો કરીશું. જરા વિચારજો, શું 2026માં જન્મેલા બાળકો ક્યારેક 45 ડિગ્રીથી ઓછું તાપમાન હોય એવો નોર્મલ ઉનાળો અનુભવી શકશે ખરા? કે પછી આ ભયાનક ગરમી જ આપણી નવી વાસ્તવિકતા બની જશે? સુપર એલ્નિનો કાયમ માટે આપણા ઉનાળાની વ્યાખ્યા બદલી નાખે એ પહેલાં આપણે વ્યક્તિગત અને સિસ્ટમેટિક સ્તરે જાગવું જ પડશે. આશા છે કે આ માહિતી તમને ભવિષ્યની તૈયારી માટે ઉપયોગી થશે. જોડાવા બદલ આભાર.